ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 17 વર્ષથી અબોલ પક્ષીઓની સેવા કરતા અરાઇઝ ગ્રુપ દ્વારા શહેર મધ્યે ગ્રીનચોક ખાતે 5000 ચકલી ઘર તેમજ 5000 પાણીના કુંડા અને ચણની ડીશનું વિતરણ કર્યું છે। દર વર્ષની જેમ અરાઇઝ ગ્રુપ અચૂક હજારોની સંખ્યામાં ચણદાની કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરતું નજરે પડ્યું હતું। જો કે 40 જેટલા યુવાનોનો જીવદયા પ્રત્યે સમર્પણનો ભાવ છેલ્લા 17 વર્ષથી અવિરત ચાલુ છે। આખું વર્ષ આ ગ્રુપ ઘાયલ પક્ષીઓ માટે તત્કાલ હાજર જોવા મળે છે। ખાસ કરીને ઉત્તરાયણમાં યુવાનો મોજ અને મસ્તીમાં ધાબે હોય એની જગ્યાએ આ યુવાનો તે આખો દિવસ રસ્તા ઉપર રહીને ઇમરજન્સી પક્ષીઓની સેવા અને પક્ષીઓ માટે ફાળો ઉઘરાવતા નજરે ચડતા હોય છે। અરાઇઝ ગ્રુપ આયોજિત આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા રામ મહેલ અને નરસિંહ મંદિરના મહંત તેમજ ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો એ ખાસ ઉપસ્થિત રહી જીવદયા સેવાનો લ્હાવો લઈ અરાઇઝ ગ્રુપને વધાવ્યું હતું। ન્યૂ લાઇન રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્ર। અરાઇઝ ગ્રુપ પક્ષી બચાવો અભિયાન ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 17 વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહી છે। અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, તો આજરોજ 23/3/2025 રવિવારે ગ્રીનચોક ખાતે અરાઇઝ ગ્રુપ દ્વારા 5000 કુંડા, 5000 ચકલીઘર તેમજ 2000 ચણની ડીશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આજે આવ્યું। આ સેવા કાર્યમાં ધ્રાંગધ્રાના રામમહેલ મંદિરના મહંત શ્રી બાબુ તેમજ નરસિંહ મંદિરના મહંત શ્રી બાબુ તેમજ ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબ તેમજ પાર્ટીના અન્ય લોકો તેમજ ધ્રાંગધ્રાના નામે અનામે અનેક સેવાકીય સંસ્થાઓ ગ્રુપો આ લોકોએ આ સેવા કાર્યમાં હાજરી આપી હતી। એમના હસ્તે એમનું આ વિતરણ કરવામાં આવ્યું। તો અમે લોકોને એ જ અપીલ કરી છે કે ગરમી ખૂબ પડી રહી છે, આપણે પણ તરસ લાગે એમ અબોલ જીવને પણ તરસ લાગે તો તમારા બાલ્કનીમાં છત ઉપર પાણી ભરેલ કુંડું અવશ્ય મૂકો, ચકલીઘર લગાડો, જેથી કરીને આપણે આ સુંદર મજાના અબોલ પક્ષીઓને બચાવી શકીએ। અમે એક જ વિનંતી કરી છે, આવો આપણે સૌ સાથે મળીને આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને બચાવીએ। આપણો ધર્મ એ જ છે કે અહિંસા પરમ ધર્મ, સેવા એ જ આપણો મર્મ છે। તો સૌ સાથે મળીને પક્ષીઓ બચાવીએ। આભાર।